અને જો તમે ધરતી દવાખાને હવે રેખાને ચેકઅપ કરાવવાનું છે અને રેખાન તો બબુ તો બે ઘરમાં છે એટલે એટલું કામ ના કરે. હું તો રોજ બબુને કહું કે તું કામ કર, રોટલા કાઢ, પેલું કર. માં દીકરી તો હુઈ જ રહે છે બસ. બાબુ હમણાં રોટલા ખાય કે તમે શરમ નથી આવતી? બબુને કો શાક પાદે લઈ આય. બબુ મત કાઢની એ બબુડી એને કોઈ મોર્નિંગ. જય માતાજી, જય મમ્મીમાં. અને જો અમારા ચેતનાબેન ને શૈલેષભાઈ હવે ઘરે જવાનું કર્યા છે ને એને કીધું હવે ઘરે મિલીને આવરા. અને એ હવે અમારા ટબુડી ઢીંગલીને મારવા થોડાક જતા રહ્યા રમાડી અને એના મસાલો દેખાય એના વ્લોગમાં બબુ આવી છે. અને જો હોઈ ગઈ છે, રોતી હતી. અને જો ઊંઘાઈ ગઈ છે. મારી દીકરી બી બેઠા છે અને મારી દીદી વિડીયો બનાવે છે. તો આપણે આજ જવાનું છે દિયોદર. અને દિયોદર ચેતનાબેન શૈલેષ ભગવાન મેલીને આવો. અને મમ્મીજી છે, મમ્મીજી કે તમે ફટાફટ મેલીને આવો. એટલે કીધું હારો મેલીને આવો. હમણાં વિજયાને તમારે દુશ્મની હેડતી હોય છે, રાત દાડાની દુશ્મની હોય છે. એટલે વિજયા તો ખરે બોલતા નથી અને શાક બનાવવાનું ચાલુ છે. તો મળીએ આપણે આગળ બ્લોગ. આપણે આવી ગયા છે દિયોદર. અને દિયોદર જો જમવા દાબેલી છે અને થોડીક 12 વાગી ગયા છે ને અમે ચેતનાબેન અને શૈલેષ કુમાર અને દાબેલી ખાવા બેસી ગયા છીએ. હજી મારે પાસે જવાનું, હજી દવાખાને જવાનું છે ને એટલા માટે. એટલે ફટાફટ હવે દાબેલી ખાઈને આગળ જઈએ. આપણે જવાનું છે થરાદ બબુને દવાખાને લઈને, કેમ કે ચેકઅપ કરવા માટે જવાનું છે. અને અમે બધા હવે દવાખાને નીકળીએ છીએ અને આપણે રિક્ષા બોલાવી છે. રેખા તૈયાર થઈ ગઈ છે. ચાલ આવવાનું છે દવાખાને જવાનું છે. તો હેડો હવે આપણે જઈએ દવાખાને. બબુને અને રેખાને બંનેને ચેકઅપ માટે જવાનું. કેસની થેલી લીધી? કેસની થેલી લાવો ને ઘડી કોણ લેવા આવે? વિજય કઈ હાલવા આવે? દવા લે દોરી દવા બારે કાઢ પડી ગઈ. હવે બધી દવા બારે કાઢો પડી. ને બબુ રમેરી છે. બબુ ઊંઘાઈ છે. ટોપી બીજી બધું પહેરી પૂરું છે. બબુ રમેરી છે. હવે આપણે અને આજ તો મને પાસે તાવ આવ્યો છે. ફોરો ફોરો તાવ આવ્યો આપણને. લે મતર કે ચીયું છે દવાખાનું શિખર મને ખબર પ્રિયંકા વાળો ને આ યાર મો તો પડ્યો હાથનો તો ખખડેરો આ યાર તમે તો કોણ હાથ નહીં પસંદ બબુ હેડા. આવી ગયા છે ધરતી દવાખાને. અને જો તમે ધરતી દવાખાને હવે રેખાને ચેકઅપ કરાવવાનું છે. ચેકઅપ કરાવવા આવી ગયા છે ધરતી દવાખાને. અને આપણે જઈએ ડાયરેક્ટલી ઉપરલા માળે જવાનું છે. તો ઉપરલી માળે જઈએ ફટાફટ. આવ્યા નથી અને ડૉક્ટર આવે એટલે ડાયરેક્ટ કેસ લખવાનો છે. અને સાઈડ આજ તો કોઈ નથી. જો જય માતાજી મિત્રો. આજે તો કેટલો બધો કામ હતો. રાયડો વાડવાનો, બધા રાયડો વાડે છે. મારે તો ઘરનું કામ એટલું છે ને કંટાળો જ આવે. અને કંટાળી જવું આજે કામ કરીને કેટલો બધો હોય. બધા રાયડો વાડે, અડધા તો એંડા વેડે. અને એક બાજુ તો વરસાદની આગાહી છે એટલે થોડું ઝડપથી કરવું પડે. તો એટલા માટે કામથી પકાતો નહીં. આમાં જો ના થાય છે વિપોલ એને જોર આવે કામ કરતા. ગતું કામનું નહીં વાડે છે પણ આમ થોડું થોડું વાડે. તે લાય તો પેલા ક્યાં છે દશો ને આપણે કેટલો રાડ પીળો કર્યા વગર ઘણો પીડ્યો. એક કટકો પીળો કર્યા
પ્યાર કરી રહી છે પીળો નહીં મહિનો નથી કરવાનો, એમાં હજી વાઢવાનું છે. એટલે વરસાદની આગાહી બોલે છે ભાઈ. તું વાર ને શું કરે? કોઈ નહીં. ના વાર ને કોક કરે. દોસ્તો કામ તો બહુ છે પણ પોકાતું નહીં. અને રેખાન તો બહુ તો બે ઘરમાં છે એટલે એટલું કામ ના કરે. હું તો રોજ બબુને કહું કે તું કામ કર, રોટલા કાઢ, પેલું કર. બબુને તો દોર આવે. પેલી સાઈડ તો મારે બનવીની વાટે રાયડો જો તમને દેખાતા હશે. એમાંથી બાચી એ વાટ્યા વગર થોડુંક યાદ વટાવા આવ્યા. એને થોડુંક કોમ નહોતું એટલે યાદ વટાવા આવ્યા. તો હમણાંથી તો 2 દિવસથી તો તાવ આવે છે એટલે મૂડ જ નહીં હોતું. હા તો હજુ મથે છે. જુઓ તમે ચીર શું કરે વાયરને. મને કે ડાકણ કે પૂછે ડાકણ હે શેતુરીનું ઝાડ તો મેં વાયું હતું. હમ તેરી યાદોं में खोए रहते हैं. હાલમાં અવાજ બહાર નહીં નીકળતો હતો તા વાઈને તાર વાળા કરે જો જો દોસ્તો તો બહુ તો સુઈ ગઈ છે. ઊંઘવા જાય ને વિચાર બબુન હું કહું છું કીધું મને રોટલા કઢાય તોય નથી કરાવતી ગતી. જો માં દીકરી તો હુઈ જ રહે છે બસ. બાબુ હમણાં રોટલા ખાય કે તમને શરમ નથી આવતી? મને થાક લાગે એટલે બબુને કીધું રોટલા કરાય પણ બબુ રોટલા નથી કરતો કીધું રો રો કરે. ના કરાય ના. ચમ ના કરાય? મોટી થાય તો એને રોટલા ખા બનાવવાના. કોઈ ને હું તો રોટલા કઢાઈ નથી કરવાના. પશુડું ભલે ને હું પશુડાને રોટલા કઢાવું. અમારે પશુડાને રોટલા કઢાવું. તમે આ શું કર્યા? તમારે લિપસ્ટિક લગાવી તો મને લિસ્ટી બી તો લાગી જી તો ઈ મોટો થાશે એટલે લિપસ્ટિક નહીં લગાવે. મોટો થાશે લિપસ્ટિક નહીં લગાવે. લિપસ્ટિક નહીં લાલો લગાવે લાલો. લાલો પાવડર લાલી પાવડર લગાવવાનો. આરે ના લગાવે છે એક તમે. આપણે તો કામી લગાવવા દઉં. કુબીસ કુબીસ મત નામ પડો. સહેલો મને કહેશે કે કુબીસ આયા. કુબસા સહેલો વરી ભાડ મઢારો. એ તો ચોકપટ બોટાના હોય તો સહેલા મૂકે કે ભાડ મઢારો. બાબડા દા કેવડા લા કેવરા આ ધવાનો પણ ન થાય. મન કે કુબીસ કે તો હું ભાડ મઢારો કઈ. મસાલા ખાઓ હવારોનું ગાતો નથી માથું દુખે રહો. ખાધા વગર તો આખું માથું ભમે મારતો. ચો મિલવાને દાડમ ફળી મેં આપણે સફરજન દાડમ પડી. દાડમ તમે કીધું દોણું મોટા નથી હવે નથી ખાવા એટલે એ દાડે મૂકે બની મને નથી ખાવા આલે નથી ખાવાલી એટલે તમે આવી પડી એમને એમ તો ખેતરમાં પડી છે દાડમ હળી ગઈ હશે હવે તો. તમે ખાતા હતા તમે મેં એક દોણો મોટા નથી નશો. એક દોણો નથી નોશો. તમે તો તમે છે ને પેટ ભર્યા હતા કોઈ નકા મોણા રે ખવરાઈને ખાય અને તમે તો મારી પેલા ખાઈ. તમે અમને શું ખબર ખાતો? હે તમે અમને શું ખબર ખાતો? તમે આ બટાકાનું શાક કર્યું ને તો બટાકાનું શાક કર્યું. રાતે હું પૂછ્યું હતું આજે તો રાતે મેં ચેલો શાક અડધો સમસમ તો લીધો મને ખબર જ શાક નહીં વધે તો હાલમાં મેં બે મોટા ખાધું આજે હું પૂછ્યો કોઈ નહીં તો આજ મેં બટાકાનું શાક ખાવા સાસુ હોય ને તો મમ્મી માના શાક કરવા કોક લાવશો લેબડા બનતાનું કરાવો. બબુન કો શાક પાલે લઈ આય. બબુ એ બબુડી એને કોઈ રાખવા વાળી કોઈ નથી. મારા વાહન તો આ વગર પડ્યા. વાહન બીજે ધોવું પડે.
વાહ સામને બારો નથી કરવા લાવવાનો તો કાકે લાઈ ના દે લાવી રે તો હવે શું મોઢું એડાડવાનું મારા ભૂખ તો લાગે સાવ ઘર ખરાબ હવે બળે તો ખાવાનું હોય, ખાઈ ડબલ તો કેટલો લાગે મસાલા ये दाल मेरी ये बिस्कुट सुनियाला आ बिस्कुट केवा आया था हाथ में खाता था अरे आई नहीं है ઈ નહીં કમી રહે आ मस्त हसे हमरा ने का दाल खाई तीखे तीखे हैं हो હવે ઈ બંધ કરો તમારા વ્લોગ અને દાળ ખાવી હોય તો કોઈ નહીં કોમેન્ટ કરજો મને તો ભૂખ લાગે આ તો બે મસાલા એક બસ, એક કુબીસ નો છે. એક રાક્ષા મટાળાનો એક ફૂડ મટાળો તને રીપુ લાઈક શેર કરજો કે લાઈક શેર સ્પોર્ટ વિપુલ આલ્યો તો બંધ કરો હવે મારા જ ના ખાવા બના મોડો થાય પેલા તો જડી ના બનાય તો બબુન દગાડ નથી. નથી